નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ. સ્વાગત છે તમારું આપણી ચેનલ હેપી ટુ હેલ્પમાં. મિત્રો, ધોરણ 10 બોર્ડની અંદર વિષય વિજ્ઞાનમાં બોર્ડનું જે પ્રશ્નપત્ર છે તેમાં પાર્ટ બીમાં સેક્શન ડીમાં 5 ગુણના 3 પ્રશ્નો પૂછાય છે. જેમાં પહેલો પ્રશ્ન છે એ મોટા ભાગે પાઠ 2ની અંદરથી પૂછાતો હોય છે. વારંવાર રિપીટ થતા પ્રશ્નોની અંદર વાત કરીએ તો કાં તો અરીસાનું સૂત્ર હોય અને કાં તો લેન્સનું સૂત્ર હોય. પણ આ 2 પ્રશ્નો પછી પાઠ 2માંથી સૌથી વધુ કોઈ પૂછાતો પ્રશ્ન હોય તો એ છે લેટરલ શિફ્ટ, એટલે કે પાર્શ્વીય સ્થાનાંતર. તો આ પ્રશ્નને સહેલામાં સહેલી રીતે આજે આપણે શીખવાના છીએ. તો તમારે જો આ પ્રશ્નને સહેલામાં સહેલી રીતે શીખવો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો. પ્રશ્ન છે ઘણીવાર લેટરલ શિફ્ટ વિગતે સમજાવો આ રીતે પૂછાય છે, તો ઘણીવાર પાર્શ્વીય સ્થાનાંતર વિગતે સમજાવો આ રીતે પણ પૂછાતો હોય છે. આ પ્રશ્નને સમજવા માટે અને લખવા માટે આકૃતિને વ્યવસ્થિત સમજવી જરૂરી છે. તો આકૃતિ છે એ સમયનો બચાવ થાય એ માટે મેં પહેલેથી જ દોરેલી છે. અહીંયા આપણે છે એ આકૃતિ કઈ રીતે દોરી છે એની ટૂંકમાં સમજ મેળવીએ. સૌપ્રથમ લંબઘન PQRS ડ્રો કરવાનું. ત્યારબાદ PQ સપાટી ઉપર એક લંબ દોરવાનો અને RS સપાટી ઉપર એક લંબ દોરવાનો. એકબીજાની એક્ઝેક્ટલી ઉપર નીચે ન આવે એવી રીતે લંબને દોરવાના. ત્યારબાદ કિરણો આપણે દોરશું. પહેલું કિરણ AB, B બિંદુ પાસેથી માધ્યમ ચેન્જ થાય છે એટલે ત્યાંથી કિરણનું વક્રીભવન થશે સહેજ અંદર તરફ. કિરણ BC ફરીથી માધ્યમ બદલશે એટલે વક્રીભવન થશે, એ કિરણ બહાર જશે, એ કિરણ CD. તો AB, BC અને CD કિરણ દોર્યા. હવે આ તો વક્રીભવન પામતા હતા એ કિરણ થયા, પણ જો આ કિરણનું વક્રીભવન ન થતું હોય તો એવી પરિસ્થિતિમાં પણ આપણે આકૃતિ જોઈએ. તો ત્યારે કિરણ કઈ રીતે દોર્યું છે? તો જે આ ડોટેડ લાઈન દર્શાવી છે, જે વક્રીભવન નથી થતું એવું દર્શાવે છે. તો A, B અને અહીંથી ડોટેડ લાઈન લઈ લીધી છે સીધી, તો ABEF. તો ABEF જે છે એ વક્રીભવન નથી થતું એવું કિરણ છે, ત્યારે ABCD જે વક્રીભવન થાય છે એવું કિરણ છે. હવે ત્યારબાદ આગળ વધીએ તો PQની સપાટીના ઉપરના ભાગમાં θ1 ખૂણો આપ્યો, નીચેના ભાગમાં θ2 ખૂણો આપ્યો. એવી જ રીતે RSની સપાટી પર ઉપરના ભાગમાં θ3, નીચેના ભાગમાં θ4 ખૂણો આપ્યો. હવે આપણે છે એ આ કિરણોને નામ આપી દઈએ. પહેલું કિરણ છે એ સપાટી ઉપર આપાત થાય છે એટલે આપાત કિરણ. પછી ત્યાંથી B બિંદુ પાસેથી કિરણનું વક્રીભવન થાય છે એટલે એ વચ્ચેનું વક્રીભૂત કિરણ. અને છેલ્લે કિરણ બહાર નીકળે છે, નિર્ગમન પામે છે એટલે એ નિર્ગમિત કિરણ. અહીંયા ખાસ માધ્યમ આપવાના આપણે. બહાર જે હોય તે હવાનું માધ્યમ, વચ્ચે લંબઘન છે એ કાચનું માધ્યમ, ફરીથી બહાર આવીએ એટલે હવાનું માધ્યમ. અહીંયા છે આ જે સંજ્ઞા છે એને ઈટા કહેવાય. એટલે પહેલું માધ્યમ છે હવાનું માધ્યમ, એને ઈટા1, કાચનું માધ્યમ ઈટા2 અને ફરીથી હવાનું માધ્યમ ઈટા3. આ તો થઈ આકૃતિની વાત. હવે આપણે પ્રશ્નનું લખાણ કઈ રીતે લખવું એની વાત કરીએ. પ્રશ્નને છે આપણે 2 ભાગમાં વહેંચી દેવાનો કે લંબઘનની સપાટી PQ પર સ્નેલનો નિયમ લાગુ પાડતા અને લંબઘનની સપાટી RS પર સ્નેલનો નિયમ લાગુ પાડતા. પણ આ 2 ભાગમાં વહેંચતા પહેલાં આપણે છે એ થોડુંક એનું શાબ્દિક સ્વરૂપ રજૂ કરવું પડશે. તો લંબઘનની સપાટી PQ પર સ્નેલનો નિયમ લાગુ પાડીએ એ પહેલાં લંબઘનની સપાટી PQ, એની ઉપરની બાબતો અને નીચેની બાબતો જેટલી આકૃતિમાં દેખાય છે એની આપણે થોડી ઓળખ આપવી પડે. ત્યારબાદ આપણે સ્નેલનો નિયમ લાગુ પાડવાનો. કેવી રીતે? અત્યારે હું અહીં લખતો નથી, પણ એક્ઝામની અંદર છે એ આપણે એ લખવું પડે. આપણે અહીંયા માત્ર સમીકરણ જોશું. લખાણ કઈ રીતે લખશું હું તમને કહી દઉં. લંબઘનની સપાટી PQ પર B બિંદુએ θ1 જેટલા કોણે આપાત થતું કિરણ AB છે. લંબઘનની સપાટી PQ પર B બિંદુએ θ1 જેટલા કોણે આપાત થતું કિરણ AB છે. ઉપરના ભાગની ઓળખ થઈ ગઈ. હવે નીચેના ભાગની. લંબઘનની સપાટી PQ પરના B બિંદુએથી θ2 જેટલા કોણે વક્રીભૂત થતું કિરણ BC છે અને આ કિરણને વક્રીભૂત કિરણ કહે છે. ફરી એકવાર,
લંબઘનની સપાટી PQ પરના B બિંદુએથી θ2 જેટલા કોણે વક્રીભવન પામતું કિરણ BC છે, જેને વક્રીભૂત કિરણ કહે છે. તો આ PQ ની ઉપરની અને નીચેના ભાગની ઓળખ થઈ ગઈ. તો હવે સમીકરણ તરફ ધીમે ધીમે આગળ વધીએ. તો હવે લંબઘનની સપાટી PQ પર સ્નેલનો નિયમ લાગુ પાડતા લંબઘનની સપાટી PQ ઉપર સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો η1 sin θ1 માધ્યમ અને ખૂણો બરાબર η2 sin θ2 બીજું માધ્યમ અને બીજો ખૂણો સ્નેલના નિયમ મુજબ. તો પહેલું માધ્યમ પહેલો ખૂણો η1 sin θ1 η2 sin θ2. PQ ની સપાટી ઉપરનો ભાગ નીચેનો ભાગ જ લેવાનો છે, કારણ કે ત્યાં અત્યારે સ્નેલનો નિયમ લાગુ પાડ્યો છે. હવે હવાનું માધ્યમ હંમેશા 1 હોય છે, એટલે અહીંયા η1 ની કિંમત સમીકરણમાં 1 મૂકી દેશું. કૌંસમાં લખવાનું η1 હવાનું માધ્યમ એની કિંમત હંમેશા 1 હોય. તો η1 ની કિંમત 1 એ નીકળી જશે, 1 ગુણ્યા sin θ1 એટલે sin θ1 થઈ જશે. અને સમીકરણ 1 આપી દઈએ. ત્યાંથી આગળ વધીએ તો હવે આપણે લંબઘનની સપાટી RS ઉપર સ્નેલનો નિયમ લાગુ પાડવાનો. પણ એ પહેલા છે થોડું શાબ્દિક સ્વરૂપ, જેમ PQ ની સપાટી પર વાત કરી હતી એવી રીતે આપવાનું. લંબઘનની સપાટી RS ના ઉપરના ભાગ વિશે અને લંબઘનની સપાટી RS ના નીચેના ભાગ વિશે એનું શાબ્દિક સ્વરૂપ થોડું લખી નાખવાનું. કેવી રીતે લખશું? લંબઘનની સપાટી RS પરના C બિંદુએ θ3 જેટલા કોણે આપાત થતું કિરણ BC છે. શા માટે? તો અહીંયા RS સપાટી છે, એના માટે આ કિરણ તો પહેલું વહેલું જ થશે, એટલે આ કિરણ RS ની સપાટી માટે આપાત કિરણ થઈ જશે. એ ખાસ ધ્યાન રાખવાનું. લંબઘનની સપાટી RS પર C બિંદુએ θ3 જેટલા કોણે આપાત થતું કિરણ BC છે. બીજો ભાગ નીચેના ભાગની વાત કરીએ. લંબઘનની સપાટી RS પરના C બિંદુથી θ4 જેટલા કોણે નિર્ગમન પામતું કિરણ CD છે, જેને નિર્ગમિત કિરણ કહે છે. પરિવાર લંબઘનની સપાટી RS પર ના C બિંદુએથી θ4 જેટલા કોણે નિર્ગમન પામતું કિરણ CD છે, જેને નિર્ગમિત કિરણ કહે છે. આ થઈ ગયા ઉપરના અને નીચેના ભાગની ઓળખ. હવે ફરીથી લંબઘનની સપાટી RS પર સ્નેલનો નિયમ લાગુ પાડતા તો હવે લંબઘનની સપાટી RS ઉપર સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો ફરીથી માધ્યમ η2. હવે ખૂણો કયો લેવાનો? RS ની સપાટીનો ખૂણો લેવાનો છે. તો η2 ઉપર અંદર ખૂણો કયો બને? RS ની સપાટીની એક્ઝેક્ટ ઉપર θ3. તો η2 sin θ3. એવી રીતે નીચેના ભાગ માટે RS ની સપાટીના η3 sin θ4 માધ્યમ થશે η3, ખૂણો થશે θ4. RS ની સપાટીના નીચેનો ભાગ તો η3 sin θ4. તો અહીંયા હવાનું માધ્યમ ફરીથી એક, તો અહીંયા હવાનું માધ્યમ η3 થશે, કારણ કે અટાણે η3 છે એ હવાની અંદર છે, હવામાં આવેલો છે, એટલે η3 હું ફરીથી 1 મૂકીશ. કૌંસમાં લખશું η3 હવાનું માધ્યમ એટલે એનું મૂલ્ય 1. તો η3 ની વેલ્યુ 1 મૂકી દીધી. તો અહીંયા એને સમીકરણ 2 આપી દઈએ.
તો હવે મિત્રો સમીકરણ 1 લંબઘનની સપાટી PQ પર સ્નેલનો નિયમ લાગુ પાડીને મેળવ્યું. સમીકરણ 2 લંબઘનની સપાટી RS પર સ્નેલનો નિયમ લાગુ પાડીને મેળવ્યું. હવે એક વસ્તુ મગજમાં એવી હોવી જોઈએ કે આપણે સાબિત શું કરવાનું છે. અહીંયા આપણે સાબિત એ કરવાનું છે કે θ1 = θ4, એટલે કે sin θ1 = sin θ4, અથવા બીજા શબ્દમાં કહીએ તો આપાત કોણ બરાબર નિર્ગમન કોણ, આવું આપણે સાબિત કરવું છે. એટલે sin θ1 બરાબર sin θ4 સુધી પહોંચવું છે એ આપણો ગોલ છે. તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 માં પહેલા જોઈએ કે એમાં કેટલું મળેલું છે અને કેટલું ઘટે છે. તો સમીકરણ 1 જો એમાં ડાબી બાજુ sin θ1 જોવા મળે છે અને સમીકરણ 2 માં જમણી બાજુ sin θ4 જોવા મળે છે. એટલે જે સાબિત કરવાનું છે એ ઓલરેડી એની અંદર છે. તો હવે હું કંઈક એવું કરું કે આ ભાગ અને આ ભાગ એ બે જો સરખા થઈ જાય તો આપણે 1 અને 2 સરખાવીએ અને આ બંને ભાગ ઉડી જાય, એટલે sin θ1 બરાબર sin θ4 થઈ જાય. તો સમીકરણ 1 ને 2 ને સરખાવવા હોય તો આપણે આ અને આ ભાગ બંને સરખા કરવા પડે. તો પહેલા જોઈએ, અહીંયા η2 છે, અહીંયા પણ η2 છે. તો ફેર કેટલો છે? તો અહીંયા sin θ2 છે જ્યારે અહીં sin θ3 છે. તો sin θ2 અને sin θ3 એ બેને સરખા કરવા પડે. તો એ બે ક્યાં છે એ આપણે આકૃતિમાં પહેલા જોઈએ. તો θ2 અહીંયા છે એટલે કે sin θ2 આ છે અને θ3 એટલે કે sin θ3 અહીંયા છે. તો આમ જોવા જઈએ તો બે ક્યાં છે? લંબઘન PQRS એટલે કે કાચના માધ્યમમાં છે. તો બંને એક માધ્યમમાં આવેલા હોવાથી, બંને કાચના માધ્યમમાં આવેલ હોવાથી θ2 અને θ3 બંને કેવા થશે? એક સરખા થશે. તો અહીંયા આપણે છે θ3 છે, આ sin θ3 એના પ્લેસ ઉપર sin θ2 મૂકી શકીએ. શા માટે? કારણ કે બંને એક જ માધ્યમ કાચના માધ્યમમાં આવેલા છે. એટલે આ જ સમીકરણની નીચે θ2 sin θ2, આ 3 ને મેં 2 કરી નાખ્યો. શા માટે? કારણ કે 2 અને 3 બંને કાચના માધ્યમમાં છે, એક જ માધ્યમમાં છે. સમીકરણ આપી દઈએ 3. કારણ શું આપશું? θ2 બરાબર θ3 બરાબર માધ્યમ કયું? θ2 એટલે કે કાચનું માધ્યમ. બંને એક માધ્યમમાં છે એટલે સરખા ખૂણા આપ્યા. હવે સમીકરણ 1 અને 3 તમે જુઓ, એમાં η2 sin θ2, η2 sin θ2 હવે આપણે સરખાવી શકીએ અને આ ભાગ છે એ કેન્સલ થઈ જશે. તો હવે અહીંયા લખશું સમીકરણ 1 અને 3 સરખાવો. 1 ને 3 સરખાવશો એટલે આ ભાગ કેન્સલ થઈ જશે. આન્સર આવશે sin θ1 બરાબર sin θ4. sin θ1 બરાબર sin θ4 એટલે કે θ1 બરાબર θ4 અને એટલે કે આપાત કોણ બરાબર નિર્ગમન કોણ. તો આ થયું મિત્રો આપણું લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વીય સ્થાનાંતર. આખો પ્રશ્ન આપણે બહુ વ્યવસ્થિત રીતે લખ્યો હોય પણ જો લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વીય સ્થાનાંતરની વ્યાખ્યા લખતા ભૂલી જાય તો 1 માર્ક ચાલ્યો જતો હોય છે. એટલે આકૃતિમાં પહેલાં જોઈએ કે લેટરલ શિફ્ટ ક્યાં છે, પાર્શ્વીય સ્થાનાંતર કઈ જગ્યાએ થાય છે. તો આકૃતિમાં જે CE ભાગ છે જે મેં પિંક કલરથી દર્શાવ્યો છે, જે CE ભાગ છે એ પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ દર્શાવે છે. વ્યાખ્યા કઈ રીતે લખશું? અહીં CD કિરણ છે જેને સમાંતર ABEF કિરણ દોરેલું છે. અહીં કિરણ CD છે એને સમાંતર ABEF કિરણ દોરેલું છે. અહીં CD પરથી ABEF સુધી પહોંચવા માટે આ કિરણનું CE જેટલું વક્રીભવન થાય છે. તો આ જે વક્રીભવનને કારણે આ કિરણ સેજ છે એ સ્થાનાંતર અનુભવે છે. કેટલું સ્થાનાંતર અનુભવે છે? CE જેટલું સ્થાનાંતર અનુભવે છે. તેને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર. તો ટૂંકમાં લખવું હોય તો CD ને સમાંતર ABEF કિરણ છે અને અહીં CE જેટલું કિરણનું વક્રીભવન થાય છે. તેને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. તો મિત્રો અહીંયા આ પ્રશ્ન છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આશા છે તમને સમજાઈ ગયો હશે.